ચેનલ ઓફ વડોદરા। વેપારીઓના વિરોધ વચ્ચે રાજમહેલ રોડ પર આવેલ વ્રતસિદ્ધિ ટાવરની 125 જેટલી દુકાનો અને ઓફિસોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજમહેલ રોડ પર આવેલ વ્રતસિદ્ધિ ટાવરને નોટિસ અપાયાના 10 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા ગઈકાલે ફરી બિલ્ડિંગ યુઝ પરમિશન નથી તેવી નોટિસ આપવામાં આવ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા તમામ દુકાનો ઓફિસોને સીલ મારવામાં આવ્યું છે। આ ટાવરમાં 70થી વધુ તો મોબાઈલ ફોનની દુકાનો છે, જેને અનેક ઓફિસો સહિત 125 જેટલી મિલકતોને તંત્ર દ્વારા સીલ મારવામાં આવતા અનેક વેપારીઓ દ્વારા આક્રોશ સાથે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થયેલી ગેમ ઝોન દુર્ઘટનામાં અનેક બાળકો સહિત કેટલાય લોકો જીવતા ભૂંજાયા હતા। પછી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર ફાયર એનઓસી સહિતની વિવિધ મંજૂરીઓ બાબતે ચકાસણીના સઘન આદેશો આપવામાં આવ્યા હતા। પરિણામે શહેર જિલ્લામાં પણ એક્શનમાં આવેલા પાલિકાના ફાયર વિભાગ દ્વારા સઘન ચકાસણી શરૂ કરવામાં આવી હતી। હજુ અમારા અહીં સીલ મારવાની કામગીરી ચાલુ છે વ્રતસિદ્ધિ ટાવર ખંડેરાવ માર્કેટ પાસે, અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાય સર્ટિફિકેટ જોઈએ એ યુઝિસ પરમિશન જે જોઈએ એ નથી। એના અનુસંધાને આજે ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છે। હજુ અમારી પ્રોસિજર ચાલે છે, કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ।